નમસ્કાર ખેડૂત મિત્રો, હું સિસોદિયા જોગીદાસ આ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એક આપણે એવા ટોપિક ઉપર ચર્ચા કરવી છે જે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે અને ખૂબ ફાયદાકારક છે। તો ખેડૂત મિત્રો વૈજ્ઞાનિક ખેતી કરવા માંગતા હોય અને ખેતીની દ્રષ્ટિએ વધારે આગળ વધવા માંગતા હોય તો એને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી જોઈએ। એનો મેન એક પોઈન્ટ છે કે ખેડૂતો અત્યારે જે ઉનાળાની સિઝન છે, ઉનાળાની સિઝનની અંદર વાવેતર ઓછું હોય અથવા તો ખેતર ખાલી હોય, તો આવા સમયની અંદર ખેડૂતોએ એક સોઇલ ટેસ્ટિંગ કરાવવું જોઈએ, જમીનની લેબોરેટરી કરાવવી જોઈએ, જેથી કરીને એના વિશે વધારે માહિતી મળે। તો એના વિશે સોઇલ ટેસ્ટિંગ વિશે આપણે આજે વિસ્તૃતમાં માહિતી આપીશ। તો જો ખેડૂત મિત્રો અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ખેડૂત મિત્રો હું તમને ફૂલ ડિટેલ આપીશ કે સોઇલ ટેસ્ટિંગ કઈ રીતના કરવું, ક્યાં કરાવવું અને કઈ કઈ એમાં ખાસિયત રાખવી। તો જો એની અંદર હું તમને વાત કરું તો 1 હેક્ટરની અંદર એટલે કે 6.5 વીઘાની અંદર 16 ગુઠાના 6.5 વીઘાની અંદર 1 હેક્ટરની અંદરથી નમૂનો લેવાનો હોય છે। 1 હેક્ટરની અંદરથી અલગ અલગ જગ્યાએથી નમૂનો લેવામાં આવે છે। તો એ નમૂનો લેવામાં ખાસ અમુક ધ્યાન રાખવું જોઈએ। એની અંદર જો હું તમને વાત કરું તો એક કોઈ ઝાડની નીચેથી નમૂનો ન લેવો, બીજા નંબરની અંદર કે કોઈ પાડો હોય જમીનનો તો પાડેથી જ નમૂનો નહીં લેવાનો, શેઢાની નજીકથી નમૂનો નહીં લેવાનો, અથવા તો કોઈ સાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર નાખેલું હોય તો ત્યાંથી નમૂનો નહીં લેવાનો। અને બીજા નંબરની અંદર કે એક નમૂનો લેવાની એક સાધન આવે છે જેને ઓર્ગરના નામથી ઓળખવામાં આવે છે। તો અત્યારે મોટાભાગના ખેડૂતો પાસે આવું સાધન ન હોય, યુનિવર્સિટીની અંદર મળી જાય, પણ જો ઓર્ગર ન હોય તો કોદાળીની મદદથી પણ નમૂનો લઈ શકે। કોદાળીની મદદથી એટલે કે એક કોદાળીનો આનુકરથી ઘા કરવો અને એક સામેથી કરવો એટલે વી આકારે ટૂંકમાં નમૂનો લેવો। અને બીજા નંબરની અંદર કે સોઇલ ટેસ્ટિંગમાં નમૂનો લેવામાં એક બીજું ધ્યાન રાખવું કે કયા પાક વાવે છે એને પ્રમાણે નમૂનો લેવો। જો ઊંડા મૂળના પાક વાવતા હોય, તુવેર છે, એરંડા છે, આવા પાક વાવતા હોય તો 9 ઇંચ સુધીનો નમૂનો લેવો, નકર ઉપરથી નમૂનો લેવો। તંતુમૂળવાળા પાક વાવે છે તો સીસરો નમૂનો લેવો અને વી આકારે નમૂનો લેવો, એટલે ઉપર જતા માટી વધારે આવે, ઊંડા જતી માટી ઓછી આવે। અને નમૂનો કઈ રીતના લેવો તો ખેતરની અંદરથી 8 થી 10 જગ્યાએ અલગ અલગ જગ્યાએથી નમૂનો લેવાનો અને માટી અડધો કિલો માટી એકઠી કરવાની। તો બધેથી કોઈ પણ જગ્યાએ આ રીતના વી આકારેથી નમૂનો લઈ અને આ એક તગારું રાખવાનું, એની સાથે માટી મિક્સ કરવાની। તો આ તગારાની અંદર માટી મિક્સ કરો તો અંદાજિત કે 5-7 કિલો કે 8-10 કિલો જેટલી માટી અલગ અલગ જગ્યાએથી લીધી હોય તો માટી થાય। તો આપણે સેમ્પલ માટીને ખાલી 250 થી 300 ગ્રામ અથવા તો 500 ગ્રામ જેટલી જ મોકલવાની હોય છે। તો એક સાથે આપણે 8-10 કિલો જેટલી માટી એકઠી કરી હોય છે તો એ માટીમાં ખાસ મેં કીધું એ પ્રમાણનું ધ્યાન રાખવાનું। એક તો પાક ઊભો ન હોવો જોઈએ, જમીનમાં ભેજ ન હોવું જોઈએ, કોઈ સાણિયું ખાતર નાખેલું હોય ત્યાંથી નમૂનો નહીં લેવો, કોઈ ઝાડ નીચેથી નમૂનો નહીં લેવાનો, શેઢા પરથી નમૂનો નહીં લેવાનો। આવી એક ખાસિયત રાખવાની અને અલગ અલગ જગ્યાએથી વી આકારે નમૂનો એકઠો કરી અને એકસાથે માટી એકઠી કરવાની। અને માટી એકઠી કર્યા પછી આ રીતના કોઈ બાસ્કી ઉપર નાખી દેવાનું અને બીજા નંબરની અંદર આ રીતના માટી એકઠી કરો તો એની અંદરથી આ રીતના એક સોકડી પાડો। પહેલાં આ રીતના સોરસ બનાવી લેવાનું, પછી આ રીતના સોકડી પાડવાની। આ સોકડી પાડી તો આ સોકડીની અંદરથી આપણે આ એક સાઈડની માટી હટાવી લેવાની અને એક સામેની સાઈડની માટી હટાવી લેવાની। આ માટી નીકળી ગઈ, આ માટીને પાછી ભેરી કરી દેવાની અને આને પાછી આવી રીતે સોરસ ચૂલામાં કરી દેવાની અને પાછા આના 4 ભાગ પાડવાના। એ રીતના આ પાછા 2 ભાગ કાઢી જવાના અને 2 ભાગ રહેવા દેવાના। આ રીતના પાછું સોરસ કરી જવાનું અને 2 ભાગ કાઢી જવાના, 2 ભાગ રહેવા દેવાના। પછી જ્યારે આ સેલે માટી વધે આમાંથી 400 થી 500 ગ્રામ માટી એકઠી કરવાની અને આની અંદરથી આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આ કોઈ કાંકરા છે અથવા તો કોઈ આ કૂસો છે તો આવું થોડુંક સાફસૂફ કરી નાખવાનું। આ સાફસૂફ કરી અને આ સેમ્પલ માટે તમે મોકલાવી શકો। તો જો એક હું તમને થોડુંક કાગળ દ્વારા તમને થોડીક માહિતી આપું। દાખલા તરીકે આ તમારા ખેતરની કોઈ લંબાઈ છે, તો આમાં ખાસ ધ્યાન એ રાખવું કે કોઈ શેઢેથી નમૂનો ન લેવો અથવા તો કોઈ ખાતર હોય ત્યાંથી નાખેલું ઢગલો પડ્યો હોય અથવા તો પહેલાંનું ખાતર નાખેલું હોય ત્યાંથી ન લેવો। આ ખેતરમાં અલગ અલગ જગ્યાએથી નમૂનો લેવાનો આગ્રહ રાખવો। આ રીતના અલગ અલગ જગ્યાએથી 8-10 જગ્યાએથી નમૂનો લેવો અને નમૂનો ખાસ કરીને વી આકારે આ પ્રમાણની માટી લેવી। નમૂનામાં ઉપર આવતા વધારે હોય, નીચે આવતા ઓછી હોય। તો આનાથી ખેડૂત મિત્રો ફાયદો એ થાય છે કે જો તમે સોઇલ ટેસ્ટિંગ કરાવેલું હોય, સોઇલ ટેસ્ટિંગ જો તમે કરેલું હોય તો એનો ફાયદો એ થાય છે કે આપણે ખ્યાલ આવે કે આપણી જમીનની અંદર કયા પોષક તત્વોની ઉણપ છે, તો એ પ્રમાણે આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીએ। જે પોષક તત્વોની ઉણપ હોય એના વિશે આપણે વધારે ભાર મૂકી શકીએ, એ પોષક આપણે ખાતર ફર્ટિલાઇઝરનો વધારે જેથી કરી અને
આપણે કોઈ ખાતરનો દુરુપયોગ નથી થતો. આપણે એક સિમ્પલી જ ઉદાહરણ હું તમને આપું તો કોઈ પણ બીમાર હોય, થોડોક સમયથી બીમાર હોય તો એને લેબોરેટરી કરે. તો એ પ્રમાણે જો ખેડૂતો જમીનની લેબોરેટરી કરે તો ખેડૂતને ખ્યાલ આવે કે મારી જમીનની અંદર કયા પોષક તત્વોની ઉણપ છે, જેથી કરીને પોષક તત્વો આપી શકે. અને આ લેબોરેટરી ક્યાં કરાવવી, જો એની હું તમને માહિતી આપું તો એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર સોઇલ ટેસ્ટિંગ લેબ આવેલા હોય, અથવા તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલા હોય, ત્યાં પણ સોઇલ ટેસ્ટિંગ લેબ આવેલા હોય, અથવા તો કોઈ પ્રાઇવેટ સંસ્થા દ્વારા પણ સોઇલ ટેસ્ટિંગ કરાવવામાં આવતું હોય. તો આનો કોઈ એટલો બધો કંઈ વધારે ખર્ચો નથી. 250થી 300 રૂપિયાની આજુબાજુમાં કે 500 રૂપિયાની આજુબાજુમાં સોઇલ ટેસ્ટિંગ થઈ જતું હોય. તો જે ખેડૂતોને ઉનાળાની સિઝનની અંદર ખેતર ખાલી હોય તો ખાસ આગ્રહ રાખવો જોઈએ કે સોઇલ ટેસ્ટિંગ કરાવવું જોઈએ. અને સોઇલ ટેસ્ટિંગ બાદ કયા પોષક તત્વોની ઉણપ છે એના પ્રમાણે એના પર વધારે ભાર દઈ અને વધારે ઉત્પાદન મેળવી શકે. તો કોઈ પણ ખેડૂત મિત્રોને જો આના દ્રષ્ટિએ વધારે કંઈ માહિતી જોતી હોય તો મારા મોબાઈલ નંબર છે 84 60 15 15 13. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો. થેન્ક યુ.